સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સુરત પોલીસના સમર્થનમાં ઉતરેલા સંગઠનોએ કોંગ્રેસ વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી હતી. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસની માનસિકતા હિન્દુ વિરોધી છે અને તે કારણે તેઓ પ્રશાસનનો વિરોધ કરી રહ્યા છે. સ્થળ પર ભારે હોબાળો જોવા મળ્યો હતો, જ્યારે પોલીસ પણ તૈનાત રહી પરિસ્થિતિને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો. સુરત શહેર મંત્રી આજે અમે લોકોએ કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસની જે માનસિકતા છે એનો વિરોધ કર્યો. કોંગ્રેસ એમ કહે છે કે એસઓજીએ એના ઉમેદવારને પાછો ખેંચવા પ્રયત્ન કર્યો, તો ભાજપના કેન્ડિડેટ પોતાના ઉમેદવાર પત્ર પાછા ખેંચ્યા છે, તો શું એના માટે ભાજપ જવાબદાર, એસઓજી જવાબદાર છે? પોતાના ઉમેદવાર તમે નહીં સાચવી શકતા હો તો તમે રાજનીતિ છોડી દો, તમે ઘર ભેગા થઈ જાઓ, તમારે જ કામ છે. ભાજપના કઈ ઉમેદવાર ફોર્મ પર કામરેજમાં એક ભાજપના ઉમેદવારે આપણે પોતાનો પરત પાછો ખેંચ્યો છે અને એક મોરબીમાં ખેંચ્યા છે, બહુ બધા જગ્યા. આગળ એસઓજી બારડોલીમાં પણ એક ઉમેદવારે પોતાનો પરત પાછો ખેંચ્યો છે. શું સુરત એસઓજી બારડોલી ગયેલી હતી ખેંચવા માટે? કેવું છે કે પોલીસ પ્રશાસન અમારા ઉમેદવારોને ડરાવી ધમકાવીને એમના ફોર્મ જબરદસ્તી પાછા ખેંચાવી રહી છે. અમારો તેનો વિરોધ છે. અગર તમારા ઉમેદવાર ડરી જતા હોય તો તમારે રાજનીતિ કરવી જ ન જોઈએ. અને બીજી વસ્તુ કે ભાજપના ઉમેદવારને એસઓજી ડરાવે છે કે નથી ડરાવતી ને, તો તમારે કોંગ્રેસ કહી જોઈએ ભાજપના ઉમેદવારે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. અત્યારે તમે કોના સપોર્ટમાં આવ્યા છો? અત્યારે અમે લોકો પોલીસ પ્રશાસન સપોર્ટમાં આવેલા છે.